સુરતમાં ક્રાઇમ બ્રાન્ચનું મોટું ઓપરેશન હની ટ્રેપમાં ફસાવી રૂપિયા ખંખેરતા બેની ધરપકડ કરવામાં આવી 20 લાખ રૂપિયા ખંડણી લેતા યુવક યુવતી ઝડપાયા છે। આરોપી અભિષેક શેઠિયા અને હેતલ બારૈયાની ધરપકડ કરવામાં આવી છે। યુવકનો ન્યૂડ વિડીયો બનાવી ખંડણી માંગવાનો આરોપ છે। વિડીયો વાયરલ ન કરવા 50 લાખની ખંડણી માંગી હતી। ફરિયાદી યુવકે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરી હતી। ક્રાઇમ બ્રાન્ચે ટ્રેપ ગોઠવી બંને આરોપીઓને ઝડપી પાડ્યા। પોલીસે 20 લાખ રોકડ અને 3 મોબાઈલ પણ જપ્ત કર્યા છે। પકડાયેલી યુવતી અને ફરિયાદી ઘણા સમયથી એકબીજાના સંપર્કમાં હતા અને બંને વચ્ચે ન્યૂડ વિડીયો કોલથી વાતચીત થતી હતી। યુવતીએ સ્ક્રીન રેકોર્ડિંગ કરી યુવકને ફસાવી 50 લાખ રૂપિયા ખંડણી માંગી હતી અને બાદમાં યુવક 42,50,000નું નક્કી કરી રૂપિયા 20 લાખ આપવા ગયો હતો અને એ પહેલા જ ફરિયાદીએ ક્રાઇમ બ્રાન્ચમાં જાણ કરતા ટ્રેપ ગોઠવી બંને આરોપીને ઝડપી પાડવામાં આવ્યા। પણ તમને કોઈ એક સાવચેતી માટે કે કોઈ અજાણ્યા નંબરથી વિડીયો કોલ આવે કે અનનોન માણસ મળવા બોલાવે કે આવું થાય ત્યારે હંમેશા આવું ટાળવું જોઈએ। અને એક જે આવી લેભાગુ ટોળકી ગેંગો કામ કરતી હોય છે કે લોકોને ફસાવી એમની પાસેથી પૈસા કઢાવવા માટે, આવા જ્યારે કોઈ પણ ઇન્સિડન્ટ્સ બને તો કોઈ પણ પ્રકારના ડર વગર નજીકના પોલીસ સ્ટેશન અથવા કોઈ સિનિયર પોલીસ ઓફિસર્સને મળી અને રજૂઆત કરવાથી ચોક્કસ પરિણામ આવશે।